ભરૂચમાં બંદગીની સુવાસ અને ઈમાનની મહેક 6 વર્ષીય આયાતે જીવનના પ્રથમ રોજા સાથે રબની ઇબાદત કરી। અલ્લાહની રહેમત અને બરકતથી છલકાતા પવિત્ર રમઝાન માસમાં ભરૂચના વસીલા સોસાયટીમાં આસ્થાનું એક અનોખું અને ભાવુક દ્રશ્ય જોવા મળ્યું હતું। ઇમરાન ખિલજીની માત્ર 6 વર્ષની લાડકવાઈ પુત્રી આયાતે આટલી નાની વયે ઇસ્લામના પાયા સમાન રોજાનું પાલન કરી અલ્લાહની બારગાહમાં પોતાની અતૂટ શ્રદ્ધા અર્પણ કરી છે। પવિત્ર રમઝાનના દિવસોમાં જ્યારે મોટેરાઓ પણ તરસ અને ભૂખની કસોટીમાંથી પસાર થતા હોય છે, ત્યારે માસૂમ આયાતે પોતાની અડગ હિંમત અને ઈમાનના જોરે આખો દિવસ અંજળનો ત્યાગ કરી પોતાના જીવનનો સર્વપ્રથમ રોજો પૂર્ણ કર્યો હતો। ખિલજી પરિવારે પોતાની દીકરીને ઇસ્લામિક મૂલ્યો અને સંસ્કારોનું જે સિંચન કર્યું છે તેનું પ્રત્યક્ષ પ્રતિબિંબ નાની બાળકીની બંદગીમાં જોવા મળ્યું હતું। ભરૂચમાં જ્યારે સૂર્ય પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે અને આકરી ગરમીના કારણે મોટેરાઓ પણ અકળાઈ રહ્યા છે, તેવા માહોલમાં વસીલા સોસાયટીમાં 6 વર્ષીય માસૂમ આયાત ઇમરાન ખિલજીએ પોતાની અડગ આસ્થાનો પરિચય આપ્યો છે। ધમધકતા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે જ્યારે તરસ અને ભૂખની કસોટી ચરમસીમાએ હોય ત્યારે આટલી નાની વયે અંજળનો ત્યાગ કરીને આખા દિવસનો રોજો પૂર્ણ કરવો એ કોઈ નાની વાત નથી। ગરમીના વિકટ સંજોગોમાં પણ આયાતના ચહેરા પરની સ્મિત અને ઇબાદત પ્રત્યેની તેની લગન જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા। આ માસૂમ બાળકીની હિંમતે સાબિત કરી દીધું કે જ્યારે હૃદયમાં સાચી ભક્તિ અને ઈમાનનું જોર હોય ત્યારે કુદરતી કસોટી પણ ટૂંકી પડે છે। ઝારાની આ તૂટ શ્રદ્ધાએ માત્ર પઠાણ પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ભરૂચવાસીઓના દિલ જીતી લીધા છે। આયાતે જ્યારે રોજો પૂર્ણ કર્યો ત્યારે ખિલજી પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો। પોતાની વહાલી દીકરીના પવિત્ર પગલાને યાદગાર બનાવવા માટે પરિવારે તેને ફૂલોથી સજાવી હતી અને માથે નૂર જેવો તાજ પહેરાવી તેનું સન્માન કર્યું હતું। જાણે ઘરે વહેલી ઈદ આવી હોય તેવો ઉત્સાહ આખા માહોલમાં જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશોએ પણ આ નાનકડી રોજેદાર હિંમતને બિરદાવી તેને દુઆઓ અને અભિનંદનથી નવાજી હતી। સાંજે જ્યારે ઇફતારીનો સમય થયો ત્યારે આયાતે ખજૂરથી પોતાનો રોજો ખોલ્યો હતો। ઇફતારી બાદ આ માસૂમ બાળકી અત્યંત અદબ સાથે મુસલ્લા પર બેસી પોતાના બંને હાથ રબની બારગાહમાં ફેલાવી દીધા હતા। તેણે ખૂબ જ માસૂમિયત સાથે દેશમાં અમન, ચેન, ભાઈચારો અને માનવજાતના કલ્યાણ માટે કરુણાસભર દુઆઓ ગુજારી હતી। આમ ભરૂચના ખિલજી પરિવારની દીકરીએ સાબિત કરી દીધું છે કે ભક્તિ માટે વય નહીં પણ હૃદયમાં સાચું ઈમાન હોવું જરૂરી છે। આયાતનો પ્રથમ રોજો માત્ર એક ઉપવાસ નહીં પણ આવનારી પેઢી માટે આસ્થા અને ધાર્મિક નિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે।